ઓમ નમઃ શક્તિ શિવાય. કેમ છો બધા? બધા મજામાં હશો. અને કદાચ એવું પણ બને કે કોઈ તકલીફમાં પણ હોય, પણ જેની ઉપર ઈશ્વરની કૃપા હશે અને ઈશ્વર જો મારા દ્વારા તમારા જીવનમાં જે ગયા વિડીયો છે એમાં વાત કરેલી કે માણસની સિચ્યુએશન ઉપર જ હું વિડીયો બનાવું છું. અને મેઇન તો જે સિચ્યુએશન દેખાય છે ને એની ઉપર નહીં, પણ હું 5D લાઈફમાં માનું છું. તો તમને પણ થોડુંક 5D લાઈફ વિશે વાત કરવા માગું છું કે જે આર્થિક સામાજિક પરિસ્થિતિ, ઘણીવાર મૂંઝવણ, જીવનમાં અંધકાર, આ બધી વસ્તુ શું કામે આવે છે એને આપણે ડાર્ક નાઇટ ઓફ સોલ કહી છે કે જે આત્માનો અંધકાર છે. અને આત્માનો અંધકાર જ્યારે આવે છે ને ત્યારે બધી બાજુથી અંધકાર લાગે છે. જાણે એવું લાગે છે કે આપણા જીવનમાં કંઈ રહ્યું જ નથી અને આપણે ખૂબ ગભરાઈ જતા હોય છીએ. ઘણા લોકો આપને બહુ બધું ચીંધે કે તમે આ કરો, નોલું કરો, નોલું કરો ને, તો એમ થાય છે કે હવે કંઈ કરવા જેવું જ નથી, જીવનમાં કંઈ બચ્યું નથી. અને ઘણીવાર એવા વિચાર આવતા હોય છે કે ભાઈ મારું કંઈ આમાં કંઈ પરિસ્થિતિમાં ચેન્જ થવાનું નથી, હવે જીવનમાં કંઈ રહ્યું નથી. તો એના છે ને બધા જવાબ હું તમને આપીશ. તમારી સિચ્યુએશનને લઈને કાંઈ પણ પ્રશ્ન હોય ને તો પ્લીઝ મને કમેન્ટમાં કરજો, તો તમને બધા જવાબ આપીશ. અમુક વાર છે ને આપણો આત્મા રહ્યો ને એ એવી સિચ્યુએશનમાંથી નીકળતો હોય છે કે આપણે છે ને જાણી નથી શકતા. આપણે જે આપણી સાથે થઈ રહ્યું હોય છે ને એ જ જોતા હોય છે. એ શું કામે થઈ રહ્યું છે ને અને એની પાછળનું રહસ્ય શું છે ને એ આપણને ખબર જ નથી હોતી. અને એ રહસ્ય ગોતવા માટે તમારે 5D લાઈફમાં જવું પડે. અને તમે ક્યારે ગોતી શકો ખબર છે? એક વસ્તુનું ઉદાહરણ હું તમને આપું છું કે સૂરજ ક્યારે નીકળે છે? 5-6 વાગે નીકળે છે. સવારમાં નીકળે છે ને સૂરજ, રાત્રે તો નીકળતો નથી. તો ડાર્ક નાઇટ ઓફ સોલ મીન્સ કે આત્માનો અંધકાર હોય છે. જેમ રાત્રિનો અંધકાર હોય છે ને પૂરો થાય ને પછી સૂરજ નીકળે છે. તમે ગમે એવી તાલાવેલી કરો, ઉતાવળ કરો કે 2 વાગે નીકળી જાય, 3 વાગે નીકળી જાય, પણ સૂરજ છે ને એના ટાઈમે જ નીકળશે અને એ અંધકારને ચીરી નાખશે. એવી રીતે છે ને તમારો આત્મા છે ને એનો અંધકાર હોય છે. અને અંધકાર આવે છે શું કામે આત્માનો આપણા જીવનમાં? તો એનું મેઇન કારણ એ છે કે હંમેશા દુઃખ છે ને જીવનમાં એ જ તમારી અંદર એક સૂર્યનો પ્રકાશ, એક જ્ઞાનનો પ્રકાશ નાખી શકે છે. અને ખાલી જ્ઞાન દેવા હાટું ઈશ્વર તમારા જીવનમાં અંધકાર નથી મોકલતો. અંધકાર છે ને એ કર્મનો અંધકાર હોય છે. ત્યારે છે ને બારેથી જ્યારે કર્મનો અંધકાર ભેગો થશે ને તમારા આત્માનો અંધકાર, ત્યારે આત્મો છે ને અંદરથી છે ને મૂંઝવણ પામવા મળશે અને ચારે બાજુથી પ્રેશર આવવા મળશે તમને. એક સારી વસ્તુ હશે ને એ ખરાબ થઈ જશે, બધાય રસ્તા નકામા લાગશે, ક્યાંયથી કંઈ ભેગું થાય એવું નહીં લાગે. અને ઘણીવાર નાનું એવું દુઃખ હશે ને એ મોટું થઈ જશે. તો ઈશ્વર એવું ઈચ્છે છે ને કે તમે છે ને આ અંધકારમાંથી બહાર આવો. એટલે એક બહુ સરસ વસ્તુ મેં મારી લાઈફમાંથી શીખેલી છે, એ હું તમને શેર કરું છું. આ કોઈ છે ને પુસ્તકનું જ્ઞાન નથી, આ મેં ખુદ મારા જીવનમાં જે વસ્તુ પરિસ્થિતિ સર્જાઈને જે પાછળનું રીઝન નીકળ્યું છે ને પછી જે મને મળ્યું છે ને, તો મારા ખુદના એક્સપિરિયન્સ છે. અને હું બીજા લોકોની લાઈફમાંથી પણ એક્સપિરિયન્સ લઉં છું કે એને આમાં આ તે બધું, અને એની ઉપરથી તમને આ મારા એક્સપિરિયન્સનું શેર કરું છું. તો એમાં મેઇન કારણ એ છે કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં છો, જ્યાં છો અત્યારે, કોઈ તકલીફમાં છે, કોઈ સુખમાં છે, કોઈ દુઃખમાં છે, કોઈ ક્યાંક અટવાઈ ગયેલું છે કે જેમ કે કોઈ નોકરીમાં અટવાઈ ગયેલું છે, કોઈ પરિવારના સદસ્યમાં અટવાઈ ગયેલું છે, કોઈ એવું આમ દબાઈ ગયેલું છે કે ત્યાંથી નીકળી શકે એમ જ નથી, રસ્તો જ નથી, ત્યાં જ પડ્યું રહેવું પડે એવું છે. જેમાં ત્યાંથી કોઈ કાઢી શકે એમ નથી માણસના. તો છે ને એક વસ્તુ છે ને ગાંઠ બાંધી લેજો કે તમે એમાં પડ્યા નથી, તમને એમાં પાડવામાં આવ્યા છે. અને એમાંથી નીકળી પણ જશો તમે, પણ તમારા ટાઈમે નહીં, ઈશ્વરના ટાઈમે નીકળશો. હવે એમાં નાખ્યા છે શું કામે તમને? તો તમારી અમુક કમી છે ને એને સોલ્વ કરવા હાટું નાખ્યા છે. જ્યારે એ કમી સોલ્યુશન થઈ જશે ને ત્યારે આપોઆપ જ તમે પરિસ્થિતિમાંથી બહાર આવી જશો. તમારી ઘર 10-12 રસ્તા આવી જશે એવા કે તમને એમાંથી બહાર નીકળવાના બીજા રસ્તા દેખાશે.
અને અત્યારે તમને એકય રસ્તો ખુલ્લો નહીં દેખાય એમાંથી નીકળવા માટે. હવે છે ને એમાં શું થાય છે કે જ્યારે બહુ કર્મગાઢ ભેગા થઈ જાય છે ને ત્યારે માણસનો આત્મા છે ને એ અંધકારમાં વયો જાય છે. એકસાથે બધા કર્મ ભેગા થવા માંડે છે અને એ કર્મને છે ને સોલ્વ કરવા હાટું શું કરે છે, આત્મો છે ને અંધકારમાં વયો જાય છે. જેમ તમારું શરીર રાત્રે તમે કેમ બેસો છો, તમે થાય કે હા અંધારું થઈ ગયું છે, હવે આપણે ઘરમાં વયા જઈએ બત્તી કરી, એમ તમારા જીવનમાં છે ને ઈશ્વર અંધકાર એટલે મોકલે છે કે તમે પ્રકાશ બાજુ વળવાનું ચાલુ કરો. પણ આપણે સામાન્ય માણસ શું કરે છે, અંધકારથી ઘેરાઈ જાય છે ને તો મૂંઝાવા માંડે છે. એને એ ખબર નથી પડતી કે હું મારી જ્ઞાનનો બલ્બ ચાલુ કરું, મારામાં જ્ઞાનનો બલ્બ ચાલુ કરું, એ એને ખબર નથી પડતી. અને કદાચ ઈશ્વર પણ એવું ઈચ્છે છે કે હવે આ જ્ઞાનનો બલ્બ ચાલુ કરે. અને ક્યારે ચાલુ કરશે તો કે હું આને છે ને હાવ જીવનમાં અંધકાર આપી દઈશ ત્યારે જ આ ચાલુ કરશે, એ સિવાય ચાલુ નહીં કરે. તો જ્યારે બધી બાજુથી જ્યારે પરિસ્થિતિ ઘડી વેણે ને ગમે એ રીતે હોય, પછી શરીરે હોય, સામાજિક, આર્થિક, કોઈ બી રીતની હોય, અત્યારે માણસના જીવનમાં કેટલી જાતની સિચ્યુએશન હોય છે એવી. આપને એમ હોય છે કે ભાઈ મને જ આટલું દુઃખ છે, આવું તો કોઈને દુઃખ ન હોય, હું સહન કરું છું, પણ એવું નથી હોતું. અલગ અલગ લેવલે બધાય દુઃખ સહન કરતા હોય છે, બધાનું લેવલ અલગ હોય છે. બહુ વસ્તુ માણસ હોય સુખી જ હોય છે એવું જરૂરી નથી હોતું. તો તમારે શું કરવાનું છે તો કે છે ને આપણે પહેલાં તો જેટલા રસ્તા બંધ છે ને એ ભલે બંધ રહ્યા. હું તમને એનું સોલ્યુશન આપું છું. રસ્તા બંધ હોય ને ભલે બંધ રહ્યા, એ કંઈ ખુલ્લું નથી તો એ વાંધો નહીં. પહેલું કાર્ય શું કરો ખબર છે તમે જે પરિસ્થિતિમાં સલવાયેલા છો ને એને ફેસ કરો. હવે તમને એમ થશે કે કેમ ફેસ કરવી, તો સૌથી પહેલાં છે ને તમારે માઇન્ડ લેવલ ચેન્જ કરવું પડશે તમારું. હું તમને એવું જ્ઞાન આપીશ ને, એટલું સરસ રીતે સમજાવીશ ને કે તમે ગમે એવી ખરાબ પરિસ્થિતિમાં પડ્યા હશો ને, સાચે જ તમને છે ને જ્ઞાનનું કિરણ મળી જશે. અને તમને એમ લાગશે કે ખાલી છે ને એક વિચારનો બલ્બ જ જગાવવાની જરૂર છે, બાકી બધી બાજુ છે ને સૂર્યોદય જ છે આપણે લાઈફમાં. પણ અંધકાર તો છે ને ખાલી કર્મનો જ હોય છે, પણ કર્મના